પ્રકાશભાઈ જૈન તમને એવો મેસેજ કરે છે કે કાકા તમે શેર બજારમાં આવો કે તમે ખોટા ગભરાયા કરો છો? નહીં આવું મારે. કે મારો કોન્ટેક્ટ કરો, હું બ્રોકર જ છું, ટ્રેડર છું, તમે ખાલી ડીમેટ એકાઉન્ટ ખોલો પછી જુઓ કે. પછી જોવાનું હું એવું નહીં. મારે પૈસા ડબલ કરવા જ નહીં આવું મારે. તો ખાલી મારા જે પૈસા બહાર ફરે છે ને પાછા આવી જાય ને તોય વાંધો નહીં યાર. ભાઈબંધો ને હા યાર જવા દે ને. ઇતિહાસ સાક્ષી છે. શું ઉઘરાણી માટે તમે ફોન કરશો ને ત્યારે ક્યાંક તો એ બહારગામ હશે, ક્યાંક તો હોસ્પિટલના કામમાં હશે, એવું કશું કે એવું કાઢશે ને કે તમે ફોન મૂકી જ દો. કરેક્ટ કાકા. હમણાં જો અમારા મોબાઈલમાં જો હમણાં આ એક ભાઈબંધને મેં વોઇસ નોટ મોકલી. હા મેં કીધું ચાલ ને બાપા હવે તારું વાયદો કેટલાનો હતો ને ક્યાં કઈ તારીખ થઈ, હાલને પૈસો. હા તેણે કેવું મોકલ્યું મને હા મને કે કિશોર કે મારી પર્સ્ત્રી ખરાબ છે. કીધું પર્સ્ત્રી? હે પર્સ્ત્રી નહીં ખબર? પરસ્ત્રી એટલે બીજી સ્ત્રી એમ? હા એવું બોલ્યો. પરસ્ત્રી ખરાબ છે, પરસ્ત્રી હાથની બહાર નીકળી ગઈ છે, પરસ્ત્રી અઘરી છે, પરસ્ત્રી કાબુમાં નહીં. હે મેં કીધું મારે તારી પરસ્ત્રી સાથે શું લેવા દેવા? હા પછી કઈક થૂક્યો, શું થૂક્યો? મોઢામાં જે હશે તે થૂક્યો. પછી પરિસ્થિતિ બોલ્યો. અચ્છા પરિસ્થિતિની વાત કરતો હતો. અચ્છા પરિસ્થિતિ ખરાબ છે, અઘરી છે એમ. મેં તો ગુચવાઈ ગયો. મૂકું આ પણ શું પૈસા આપ્યા કે નહીં? એ તો ના ચાલ્યા ને યાર, આટલું બધું કહી દીધું એને. એટલે પ્રકાશભાઈ જૈન હા તમે પણ આચવજો. તમે ભલે આ બ્રોકર છો, ટ્રેડર છો, પણ આ યુદ્ધના સંકેત પણ છે. કરેક્ટ. પ્રકાશભાઈ જૈન